કેટલા દિવસથી ફરીથી વ્લોગ ચાલુ કરું એવું કરતી હતી. પાછી વચ્ચે ગેપ પડી ગયો એટલે એટલું પ્રોગ્રેસ કંઈ થયો નહીં. પણ આ વખત તો એવું વિચારું છું કે નવા વર્ષથી ચાલુ કરું અને કન્ટિન્યુટી જ રાખું. તમને લોકોને બતાડું કે અમે કેવી રીતના રહીએ છીએ જર્મનીમાં, શું કરીએ છીએ, અમારી લાઈફ કેવી છે, બધાને દૂરથી અમારી લાઈફ કેવી લાગતી અને ખરેખર અમે કેવી અહીંયા જીવીએ છીએ હું તમને બતાડવા માંગુ. ચાલો અત્યારે તો જો કે હું સાંજ પડી ગઈ છે. અહીંયા 7 વાગી ગયા છે. હું નોકરીથી આવી હતી 4:30 અને ડાયરેક્ટ હું જતી રહી ત્યાં ડીએમમાં ખરીદી કરવા માટે, કારણ કે કાલે 31 ડિસેમ્બર છે અને પછી 1 જાન્યુઆરી છે, નવું વર્ષ, એટલે અહીંયા જાહેર રજા હોય છે 2 દિવસ, એટલે 2 દિવસ બધું જ બંધ રહેશે, ટોટલી બંધ રહેશે. એટલે મેં કીધું ચલો આપણે ખરીદી થોડીક કરી આવીએ, જે ઘરમાં કશી વસ્તુ નહોતી તે. તો હું તમને બતાડું, હું લાવી છું ખાલી આ ગાર્બેજ બેગ. રસોડાનો બધો કચરો હોય ને, આપણે રોજ અઠવાડિયું અહીંયા આગળ ક્યાં નાખવા જવું, તો એની ગાર્બેજ બેગ લાવી છું. નાના બાયો કેરેટ લાવી છે, મતલબ કે ગાજર લાવી છે, બાયો છે. મલ્ટીવિટામિનની ગોળી લાવી છું, મેગ્નેશિયમ અને B12 માટે, કારણ કે મને એવું લાગે છે કે મને B12ની ઇનફ થઈ ગઈ, એના કારણે થોડુંક આમ RBC ઘટી ગયા હોય ને એવું લાગે છે. પછી એપલ લઈ આવી, કાકડી લાવીશું ને મરચાં લાવી હતી. તો ખરેખર મને કેપ્સિકમ મરચાં ખાવાની ઈચ્છા થઈ હતી, પણ કેપ્સિકમ પતી ગયા હતા, એટલે પછી આ મરચાં લાવી. આ બહુ તીખા હોતા નથી, મેં કીધું લઈ લેવા દેવા. અત્યારે તો સાંજના ટાઈમે જઈએ ને એટલે અહીંયા બી બધું જે શાકભાજી જે ફ્રેશ હોય જતું જ રહ્યું. નોર્મલી હું તો દર વખતે તો ચણાનો લોટ હું આપણા ઇન્ડિયન સ્ટોરમાંથી જ લાવતી હોય છે, પણ આ વખત મેં ઓનલાઈન સર્ચ કર્યું કે આ લોકોના સ્ટોરમાં બી હોય છે કે નહીં હોતો. તો હા, મને અહીંયા આગળ ડીએમમાંથી મળી ગયો ચણાનો લોટ. મેં કીધું લઈ લેજો, ટેસ્ટ તો કરી જોઉં કેવો લાગે છે. તો મિત્રો તમે મારા ઘરની હાલત જોઈ શકો છો, કારણ કે રોજ જ આવી હોય છે. સાંજે ક્લીન કરું ને સવાર તો આવી જ થઈ જાય. થોડીક મારી બી શું કહેવાય, હું રાંધું એટલે આખું કિચન ચિતરીવાળું એવું છે. પણ સવારે મારે ટાઈમ નહીં હોતો. હું 5 વાગે ઉઠું ને તો પણ 7 વાગે માંડું તૈયાર થઈ રહું, નવ ધોઉં, પૂજા કરું, નાસ્તો કરું, પછી થોડી સ્કિન કેર કરું, કારણ કે અહીંયા જે અત્યારની જે વિન્ટર સિઝન ચાલે છે તો એનું મને ખબર નહીં, વેધર નહીં સૂટ થતું કે પાણી નહીં સૂટ થતું, મને પિમ્પલ્સ બહુ ઇઝીલી થઈ જાય. એટલે મારે સ્કિન કેર કરવી પડે સવારમાં. અને મારા ઘરેથી જે મારી હોસ્પિટલનો રસ્તો છે કમસે કમ 42 મિનિટનો છે, 40થી 42 મિનિટ થાય. એટલે મારે 7 વાગે તો નીકળવું જ પડે, તો જ હું 7:45 સુધીમાં પહોંચી જાઉં ત્યાં આગળ. એટલે મેં ખાલી સવારમાં ચા નાસ્તો બનાવ્યો હતો અને ચા નાસ્તો કરી અને જયમીન હાટર હતી ચા નાસ્તો બનાવીને ગઈ હતી. તો જયમીનને પણ નોકરી જવાનું હતું એટલે એ બી જતો રહ્યો, એટલે આવું નવું મૂકીને ગયો છે. હવે હું આવીશું, હવે ફટાફટી પહેલાં હું ક્લિનિંગ કરીશ. એક બાજુ હું રાજમા પલાળી દઈશ અને એક બાજુ હું ક્લિનિંગ કરવા માંડીશ. તો ગાઈઝ જો, એક સાઈડ હું મેં બધી સફાઈ, વાસણ ઉટક્યા અને એવી કરી નાખી સફાઈ, અને એક બાજુ ભાત થઈ ગયા છે, રાજમાં બફાઈ ગયા છે અને વઘાર માટે મેં કઢાઈ મૂકી દીધું છે, અને એક બાજુ ટામેટા અને આદુ મરચાંને એને તૈયારી થાય છે. તો ગાઈઝ તૈયારી થઈ ગઈ છે બરાબર. રાજમા વઘારવાનો સ્ટવ ચાલુ કરી દીધો છે, રાજમા વઘાર દો અને પછી જમવા બેસીએ. તો ફાઇનલી ગાઈસ ડિનર બનીને તૈયાર થઈ ગયું છે અને જયમીન પણ આવી ગયો છે, તો અમે જમી લઈએ હવે. ફાઇનલી ગાઈસ સફાઈ થઈ ગઈ મારે કમ્પ્લીટ, જમી પણ લીધું બરાબર છે. તો હવે સૂઈ જઈશું. બધાને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, કાલે મળીએ.